નમસ્કાર ગુજરાત, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો દરેક ખેડૂતોને દર વર્ષે 36,000 રૂપિયાની સહાયતા મળશે। સરકાર ખેડૂતોને આર્થિક અને સામાજિક વિકાસ માટે ઘણા યોજનાઓમાં લાભ આપે છે। તેવી જ એક મહત્વની યોજના છે પીએમ કિસાન માનધન યોજના, જેમાં ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળે છે। એટલે વર્ષના 36,000 રૂપિયા છે એ ખાતરીબંધ આપવામાં આવે છે। નાની જમીન ધરાવતા ખેડૂતો માટે આ સ્કીમ છે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે। વર્ષના 36,000 રૂપિયા કેવી રીતે મળે છે તે યોજના વિશે તમને જણાવી દઈએ તો તમે પણ પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી શકો છો। હવે તમે પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવો છો તો એમાં મિત્રો તમારે દર મહિને છે એ સરકાર દ્વારા જે નક્કી કરેલી રકમ છે એ તમારે જમા કરાવવાની છે। 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેના જે પણ ખેડૂતો છે એ ખેડૂતો આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરી અને લાભ લઈ શકે છે। 18 થી 40 વર્ષ વચ્ચે તમારે છે એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ પૈસા ભરવાના છે। ત્યાર પછી 60 વર્ષની ઉંમર થશે એટલે 60 વર્ષથી પેન્શન સ્વરૂપે દર વર્ષે તમને 3,000 રૂપિયા છે એ સરકાર તરફથી આપવામાં આવશે। અને આ પેન્શન યોજના અંતર્ગત તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો તમારી સરકારી બેંક જેવી કે SBI બેંક, પોસ્ટ ઓફિસની બેંક, આ બંનેમાંથી તમે કોઈ પણ બેંકમાંથી ખાતું ખોલાવ્યું હોય એ બેંકમાંથી તમે છે એ પીએમ માનધન યોજના અંતર્ગત લાભ લઈ શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આયુષ્માન કાર્ડ બંધ થયા છે। ગુજરાત રાજ્યની અંદર હવે 13 લાખ જેટલા આયુષ્માન કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવ્યા છે। તમને જણાવી દઈએ તો મિત્રો, સરકાર તરફથી આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા। સૌપ્રથમ ગુજરાત રાજ્યની અંદર મા વાત્સલ્ય કાર્ડ અને મા અમૃતમ કાર્ડ ચાલતા હતા। હવે તેની જગ્યાએ આ બંને કાર્ડ બંધ થઈ અને આયુષ્માન ભારત કાર્ડ બની ગયા છે। અને હવે આયુષ્માન ભારત કાર્ડની અંદર જે પણ લોકો એના કાર્ડ બનાવ્યા છે એમને હવે જો સરકારી લાભ છે, સરકારી યોજનાનો લાભ ન લેવો હોય તો એમનું કાર્ડ છે હવે ડીએક્ટિવેટ કરવામાં આવશે। અને જે કાર્ડ છે એ ડીએક્ટિવેટ થશે તેમનું રિન્યૂ કરાવવા માટેની પ્રોસેસ છે એ થઈ જશે। એટલે હવે તમારું કાર્ડ જો તમે ઉપયોગમાં નહીં લો તો તમારા કાર્ડને છે એ ડીએક્ટિવેટ કરવામાં આવશે અને તમારે એને રિન્યૂ કરાવવું પડશે। રિન્યૂ કરાવતી વખતે મિત્રો, જેમ તમે જ્યારે કાર્ડ બનાવવા જાઓ છો અથવા તમે જ્યારે જરૂરી કામ હોય છે, જ્યારે દવાખાનાનું કામ આવે ત્યારે તમે જે દોડા કરો છો અને કાર્ડ બનાવો છો એટલો જ સમય છે એ તમારે કાર્ડને રિન્યૂ કરાવવા માટે લાગશે। તો તમારા કાર્ડને અત્યારે ડીએક્ટિવ થતું હોય તો તેને બચાવી શકો છો અને હવે તમારા કાર્ડની દરેક જે માહિતી છે એ તમારા મોબાઈલમાં SMSના માધ્યમથી પહોંચી જશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। ગુજરાત રાજ્યમાં આગામી દિવસોની અંદર માવઠું પડવાની શક્યતા છે। આવનારા અઠવાડિયાની અંદર જ માવઠાની આગાહી છે સામે આવી રહી છે। હાલમાં મિત્રો, દિતવાએ વાવાઝોડાના કારણે વલસાડ, નવસારી, સુરતમાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો સાથે વરસાદ પડી શક્યો છે। તેમાં 5 થી 10 ડિસેમ્બર દરમિયાન નબળા પશ્ચિમી વિક્ષેપમાં હળવો માવઠું છે એ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। અને આ સાથે મિત્રો, 18 થી લઈને 24 ડિસેમ્બર વચ્ચે મજબૂત પશ્ચિમી વિક્ષેપ અને બંગાળની ખાડીની અંદર ડિપ્રેશન કારણે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ભારે માવઠું પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। અને હજી પણ ગુજરાત રાજ્યનું વાતાવરણ છે બદલાતું જોવા મળી રહ્યું છે। ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર 5 ડિસેમ્બર સુધી છે એ વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને આવતીકાલથી એટલે કે મિત્રો 5 ડિસેમ્બરથી છે સુધી છે એ વાતાવરણની અંદર જે મોટી અસ્થિરતા સર્જાતી જોવા મળશે, જેમાં માવઠાની પણ અસર છે। અને જો મિત્રો નવું વાવાઝોડું બંગાળની ખાડીની અંદર ઉત્પન્ન થાય તો એની પણ અસર ગુજરાત તરફ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, લોનના હપ્તામાં થશે હવે મોટો ઘટાડો। મોંઘવારીનું દબાણ ઘટતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI દ્વારા આગામી 5 ડિસેમ્બરે રેપો રેટમાં 25 પોઈન્ટ BPSનો ઘટાડો છે એ જાહેર કરી દીધો છે તેની શક્યતા છે। હવે નિષ્ણાંતોની ધારણા પ્રમાણે જોઈએ તો આવું થશે તો હોમ લોન, ઓટો લોન અને જે પણ લોન હશે એના હપ્તા સસ્તા થશે। એટલે કે લોન લેનારાઓ માટે EMI ઘટશે। હાલમાં મિત્રો 5.5%નો જે રેપો રેટ લગાડવામાં આવી રહ્યો છે એ ઘટી અને 5.25%નો થઈ જશે। એટલે કે 5.25%નો છે એ રેપો રેટ થઈ જશે। અને RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ પણ 3 ડિસેમ્બરે શરૂ થનારી મોનેટરી પોલિસી કમિટી એટલે કે MPCની બેઠકના નિર્ણયની જાહેરાત કરી છે।
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોંઘવારી વધતા લોકો મૂંઝાયા છે। શિયાળામાં સૌથી વધુ અને સારું શાકભાજી આવે છે, આથી શિયાળાની ઋતુમાં આરોગ્યવર્ધક શાકભાજી ઓરંગવામાં આવે છે, પરંતુ શાકભાજીના વધેલા ભાવના કારણે ગૃહિણીઓનું બજેટ વિખેરાઈ ગયું છે। હાલ મિત્રો બધું જ શાકભાજી મોંઘું થઈ ગયું છે, જેમાં ગુવાર, ભીંડો, ટમેટા, મરચાં સહિતનું તમામ શાકભાજી છે એ 100 રૂપિયાથી 120 રૂપિયા પ્રતિ કિલો છે એ વેચાઈ રહ્યું છે। એક મહિના પૂર્વ આવેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। મોટાભાગના પાકમાં ધોવાઈ ગયા છે અને સાથે શાકભાજીના પાકોને પણ મોટું નુકસાન અત્યારે થયું છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દરેક લોકોને હવે મળશે નવા આધાર કાર્ડ। મિત્રો ભારતમાં દરેક જગ્યાએ આધાર કાર્ડ છે એનો ઉપયોગ થઈ રહ્યો છે, પછી ભલે તે બેંક ખાતું ખોલાવવામાં હોય, સિમ કાર્ડ મેળવવામાં હોય કે તબીબી સારવાર હેઠળ સરકારી યોજનાનો લાભ લેવા માટે કે પછી જેથી તેની સુરક્ષા છે એ અને ઓળખની જે ચોકસાઈ છે એ મહત્વપૂર્ણ બની જાય છે। હવે જેને ધ્યાનમાં રાખીને UIDAI એટલે કે ઇન્ડિયન ઓથોરિટી દ્વારા છે એ આધાર કાર્ડમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। નવા આધાર કાર્ડમાં હવે ફોટો સાથે QR કોડ આપવામાં આવશે અને જે પણ નવું આધાર કાર્ડ બનાવશે એમના આધાર કાર્ડની અંદર નવી અપડેટ છે આપવામાં આવશે। એટલે તમારી જે પણ ડિટેલ હશે એ તમારી હવે QR કોડની અંદર સેવ થશે। હવે આ આધાર કાર્ડ બનાવવા પાછળનું જે ખાસ કરીને સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવેલ માહિતી છે કે તમારું જે પ્રાઇવેટ ડેટા છે એ તમે આધાર કાર્ડમાં તમારું નામ હોય છે, જન્મ તારીખ હોય છે, સરનામું હોય, એડ્રેસ હોય અને સાથે સાથે આધાર કાર્ડ નંબર હોય છે। હવે આધાર કાર્ડ નંબર તો તમારે દરેક જગ્યાએ દેવાનો હોય છે, પરંતુ તમારું નામ અને એની સાથે જે તમારી જન્મ તારીખ હોય છે અને જન્મ તારીખની સાથે સાથે તમારો જે એડ્રેસ હોય છે, તો આ બંને જે વિગતો છે એ પ્રાઇવેટ રાખવા માટે સરકાર તરફથી છે એ હવે આધાર કાર્ડમાં QR કોડનો પણ ઓપ્શન આપવામાં આવશે। એટલે તમારા નામની સાથે સાથે આધાર કાર્ડની અંદર QR કોડનું ઓપ્શન આપવામાં આવશે, જેના માધ્યમથી તમે પણ હવે તમારી જે પ્રાઇવેટ ડિટેલ છે એ શેર ન કરી શકો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડે લેતા લોકોને 1 લાખ રૂપિયા ભેટ આપવામાં આવશે। ગ્રામીણ વિકાસ માટેની જે જાહેરાત કરવામાં આવી છે એમાં ગ્રામના પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા માટે લાભાર્થી દીઠ છે 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવા માટે 30 કરોડ રૂપિયાની જોગવાઈ ગ્રામીણ વિસ્તારમાં વસતા ગરીબોના પરિવારો માટે આશરે 2 લાખ રૂપિયાથી પણ વધુ આવાસોનું નિર્માણ છે એના માટે 1795 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। એટલે ગુજરાત સરકાર તરફથી છે એ દરેક ગરીબ પરિવારોને લાભ મળે એ હેતુથી યોજના બનાવવામાં આવી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને પાક વીમાના પૈસા છે એ મળવાના શરૂ થઈ જશે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી પાક વીમા ફસલ યોજના તરીકે 2 મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી દીધી છે। ખેડૂતોને 2 મહત્વપૂર્ણ ભેટ આપવામાં આવશે, જેમાં આ યોજના હવે જંગલી પ્રાણીઓ દ્વારા થતા નુકસાન અને અતિશય વરસાદને કારણે પૂર અથવા તો પાણી ભરાવાની જે સ્થિતિ છે એમાં પાકના નુકસાનીને આવરી લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા કુદરતી આફતોને કારણે પાકના નુકસાનીને આવરી લેવા માટે જે છે એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે બનાવી છે। પરંતુ હવે તેના હેઠળ 2 નુકસાની આવરી લેવામાં આવી છે અને આ બંને નુકસાની છે કુદરતી આફતોને સામને જ છે એ ગણવામાં આવી રહી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્માન કાર્ડમાં કેટલી સહાય મળે છે। તમારી પાસે જો આયુષ્માન કાર્ડ હોય તો તેની અંદર તમે કેટલી સહાયનો લાભ લઈ શકો છો એ તમને ખ્યાલ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો। હવે તમને જણાવી દઈએ તો આયુષ્માન કાર્ડની અંદર તમને છે એ સહાય મળવાપાત્ર હોય છે 5 લાખ રૂપિયા સુધીની। જ્યારે તમારે દવાખાનાનો ખર્ચ આવે છે તો તમે 5 લાખ રૂપિયા સુધીનું દવાખાનું છે એ આયુષ્માન કાર્ડ હેઠળ કરાવી શકો છો। હવે આયુષ્માન કાર્ડ હેઠળ જો તમે દવાખાનાનો ખર્ચ કરાવો છો તો તમારે આયુષ્માન કાર્ડની અંદર તમારા રેશન કાર્ડની અંદર જેટલા સભ્ય હોય, માની લો કે 5 સભ્ય છે તો 5 સભ્યમાંથી 5 સભ્યને 5 લાખ રૂપિયાની સહાય મળે એવું નથી મિત્રો। રેશન કાર્ડ દીઠ જે આયુષ્માન કાર્ડ કાઢવામાં આવતું હોય તો એક આયુષ્માન કાર્ડની મારફતે છે એ 5 લાખ રૂપિયા સુધીની તમને દવાખાનાની સારવાર હેઠળ છે એ સહાયતા આપવામાં આવશે। માની લો કે તમારા આયુષ્માન કાર્ડની અંદર 5 સભ્યોને 5 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવી છે તો વર્ષ દરમિયાન તમે છે એ 5 લાખ રૂપિયા સુધીનો આયુષ્માન કાર્ડનો ઉપયોગ લિમિટ દ્વારા છે એ કરાવી શકો છો। એનાથી વધારાનો જો ખર્ચ હોય તો એ આયુષ્માન કાર્ડમાં ગણવામાં નહીં આવે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને સહાય છે એ મળવાની શરૂ થઈ ગઈ છે।
કુદરતી આફતો સામે રાજ્ય સરકાર દ્વારા કૃષિ મંત્રી સહાય પેકેજ છે એ જાહેર કરવામાં આવ્યું હતું અને આ સહાય પેકેજની જે જાહેરાત છે એ સરકાર દ્વારા કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યના ઘણા બધા ખેડૂત મિત્રોએ ફોર્મ પણ ભર્યું છે. જે ખેડૂતોને ફોર્મ ભરવાનું બાકી છે આવતીકાલની છેલ્લી તારીખ છે એટલે 5 ડિસેમ્બર છેલ્લી તારીખ છે તો 5 તારીખ સુધીમાં છે એ તમે ફોર્મ ભરી લેજો. જો તમારું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો તમે ફોર્મ ભરી અને કૃષિ રાહત પેકેજનો પણ લાભ લઈ શકશો. હવે કૃષિ રાહત પેકેજમાં મિત્રો તમારા જે ખેતરની મારફતે છે એ જે પણ પાકનું નુકસાન થયું હોય જે પાક ધોવાનો હોય એ તમારે લખાવવાનું છે. ત્યાં તમારે સંમતિ પત્ર આપવાનું છે. જો તમારા ખાતેદારની અંદર ખેડૂત ખાતેદારની અંદર 5 સભ્ય કે પછી 1 કરતાં વધારે સભ્ય હોય તો એને સંમતિ પત્ર છે એ આપવું પડશે. અને આ સાથે જો તમે સંમતિ પત્ર આપો છો તો એમાં મિત્રો તમારા જે પણ ખેડૂત ખાતેદાર મિત્રો હોય છે કે તમારા ભાઈઓ હોય છે એમને પણ તમારે છે એ સહાયની અડધી રકમ આપવી પડશે. તો આ અંગેની અત્યારે છે એ વાટાઘાટો ચાલી રહી છે કે દરેક લોકોને લાભ આપવો કે પછી જેમને ફોર્મ ભર્યું છે એમને. તો અત્યારે દરેક લોકો એવું કહી રહ્યા છે કે જે લોકોએ ફોર્મ ભર્યું છે એવા લોકોને સહાયતા મળે તો સરકાર તરફથી છે એ વહેલી તકે સહાયતા પૂરી પડી જાય. તો અત્યારે તો 6 જિલ્લાઓના ખેડૂતોને તો સહાય મળવાનું શરૂ થઈ ગયું છે. રાજકોટ, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર અને અમરેલી આ 5 થી 6 જિલ્લાઓના ખેડૂતોને છે એ લાભ મળવાનું શરૂ થઈ ગયું છે. એમના બેંક ખાતાની અંદર જે પાક નુકસાન સહાય છે એની રકમ આવવાની શરૂ થઈ ગઈ છે. તો તમે પણ રજીસ્ટ્રેશન કરાવી અને પાક નુકસાન સહાય યોજના અંતર્ગત છે એ તમે લાભ લઈ શકો છો. છેલ્લા 2 દિવસનો સમય બાકી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મિત્રો હવે 10 કલાક વીજળી મળવાની છે. જેમાં રાજ્યભરના ખેડૂતો માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જે નિર્ણય લેવામાં આવ્યો હતો એ બેઠકની અંદર ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રવિ સિઝનના વાવેતરને ધ્યાનમાં રાખી અને કેબિનેટ બેઠકમાં કેટલા જિલ્લાઓમાં 8 કલાકના બદલે 10 કલાકની વીજળી છે એ આપવામાં આવશે એવો એક ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રવિ સિઝનમાં ખેડૂતોને વાવેતર માટે જે છે એ કુદરતી આફતોના સામે જે પણ સામનો કરવો પડે એના હેતુથી પણ લાભ આપવામાં આવશે. ને આ સાથે કેબિનેટની બેઠકમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં કેટલાય જિલ્લાઓની અંદર 8 કલાકના બદલે 10 કલાક વીજળીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે. જેમાં જીરાના વાવેતરના વિસ્તારોમાં ખેડૂતોને પિયત માટે 20 નવેમ્બરથી જ પાણી આપવાનું શરૂઆત થઈ ગયું છે. ફીડરોની અંદર 8 કલાકના બદલે છે એ 10 કલાક વીજ પુરવઠો છે એ આપવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી ખેડૂતોને પણ છે એ અત્યારે રાજીપો થયો છે. કારણ કે દિવસ દરમિયાન જો ખેડૂતો ખેતીની અંદર વાવેતર કરી અને ત્યાર પછી પાણી પાઈ ન શકે તો એ ખેડૂત મિત્રો દિવસે પણ 10 કલાક છે એ લાભ લઈ શકે અને રાત્રિના સમયે પણ લાભ લઈ શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે ઘણા બધા ખેડૂતોને આપતો છે એ મળ્યો નથી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના અન્નદાતાઓ એટલે કે ખેડૂતો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતદાયક જાહેરાત કરી છે. ગાંધીનગર ખાતે યોજાયેલી પીએમ કિસાન યોજનાની જે સમર્પણ સમારોહ દરમિયાન છે એ તેમને ખાતરી આપી હતી કે માર્ચ 2026 પહેલાં રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોના બેંક એકાઉન્ટમાં દિવસે વીજળી મળે તે પ્રકારની લાભ આપવામાં આવશે અને ખેડૂતોને જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એનો પણ લાભ આપવામાં આવશે. તો વહેલી તકે દરેક ખેડૂત મિત્રોને છે એ સારામાં સારો લાભ મળે એ યોજનાથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ છે એ અત્યારે યોજનાઓ બનાવવામાં આવી રહી છે. તો તમે પણ સરકારી યોજનાઓનો લાભ લઈ શકો. ખાસ કરી ગુજરાત સરકાર દ્વારા જે પણ સરકારી યોજના બહાર પાડવામાં આવી છે તેની તમે આ ખેડૂત પોર્ટલના માધ્યમથી પણ અરજી કરી શકો છો અને તમે છે એ મેરા ગુજરાત નામની જે મારી પહેચાન નામની જે વેબસાઇટ છે એમાં પણ તમે અપડેટ કરી અને તમારી સરકારી યોજનાઓ અંતર્ગતના જે પણ લાભ લેવા હોય તેનો યોજનાઓ અંતર્ગતનો ક્રમશઃ છે લાભ લઈ શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ જો ખેડૂત મિત્રો છેતરાતા નહીં કારણ કે સરકાર તરફથી છે એ દરેક ખેડૂત મિત્રોને જે સહાયતા મળવી જોઈએ એ માટેની ઓનલાઈન અરજીની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ ગામ પંચાયત ખાતેથી વીસીએ ઓપરેટર પાસે રાખવામાં આવી છે. પરંતુ તેમ છતાં ઘણા બધા વીસીએ ઓપરેટર છે એ સરકાર તરફથી પણ પૈસાનું જે છે એ ચૂકવણું કરે છે અને જે રાજ્ય સરકાર ચૂકવણું કરે છે તેમ છતાં પણ જે વીસીએ ઓપરેટર હોય છે એ ખેડૂતોને પણ પૈસા છે એ માંગે છે. તો આ પ્રકારે જો તમે કોઈપણ પ્રકારની સરકારી યોજનાઓ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને ફોર્મ ભરો છો તો તમે આ પ્રકારની બાબતોથી છેતરાતા નહીં.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને જલસો 4,000 રૂપિયાનો હપ્તો મળશે. મિત્રો, દેશના 9 કરોડથી પણ વધારે ખેડૂતોને માટે સારા સમાચાર એ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જ્યારે તમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્યાંથી અત્યાર સુધીમાં ટોટલ 21 હપ્તા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયા છે. એટલે કે 41,000 રૂપિયા છે એ ખેડૂતોને મળી ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ યોજના 2019માં આવી હતી, ત્યારથી લઈને અત્યાર સુધીમાં 21 હપ્તા છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયા છે. તો હવે 22મો હપ્તો છે ક્યારે મળશે એની રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે સમાચાર આવ્યા છે કે પીએમ કિસાન યોજના અંતર્ગતનો 22મો હપ્તો ખેડૂતોને હવે ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિનામાં છે એ મળવાપાત્ર રહેશે. તો ત્યારે પણ તમે છે એ રજીસ્ટ્રેશન કરાવી અને લાભ લઈ શકો છો. જો તમે KYC કરાવ્યું છે તો તમને આ પીએમ કિસાન યોજના અંતર્ગતની રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં લાભ મળશે.